નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, બોર્ડની પરીક્ષા આપવાની છે, ગણિતનું પેપર છે. નર્વસ હશો, કદાચ ચિંતિત હશો, થોડું ટેન્શન હશે, પણ કોઈ જ ચિંતા, કોઈ જ નર્વસનેસ કે કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આયોજનો થઈ ચૂક્યા છે. તમારે બસ ખાલી ફોલો કરવાનું છે. તો યસ વિદ્યાર્થીઓ, ખાસ હું કહીશ કે જે રજાના દિવસો છે એમાં આપણે પ્રોપર પૂરેપૂરું યુટિલાઇઝેશન કરશું રજાના દિવસોનું, અને એના માટેનું આયોજન છે એ ઓલરેડી થઈ ચૂક્યું છે. તો હવે શું તો કે ઘણા બધા વિદ્યાર્થીઓ હવે અહીંયાથી પેન, હમણાં હીરુભાઈ લેક્ચર લીધો છે, પેન ક્યાંક લેતા ગયા લાગે છે. કાંઈ વાંધો નહીં, આપણી પાસે તો સાઇનો સોફ્ટેક કિંગ પેન કિંગ. યસ વિદ્યાર્થીઓ, ખાસ એ પહેલા તમે ભવિષ્યવાણી અને સૂર્યોદયનું ટાઈમ ટેબલ છે જોઈ લો. હવે છે ચેપ્ટર નંબર 13 અને 14 ના આઈએમપી. ચેપ્ટર નંબર 13, ચાલો ચેપ્ટર નંબર 13, ચેપ્ટર નંબર 13 ના આઈએમપી દાખલા. ભાઈ સૌથી પહેલા તો એ તમને કહી દઉં કે ચેપ્ટર નંબર 13 બેઝિક વાળાને 16 માર્કનું છે અને સ્ટાન્ડર્ડ વાળાને આઈ થિંક 10 માર્કનું છે. તો હવે આ જ્યારે 16 માર્કનું છે આંકડાશાસ્ત્ર, તો પછી આમાં મૂંઝાવાનું થોડું હોય. સૌથી પહેલા મારી એવી પર્સનલ એડવાઇસ છે કે બધું કરી લો, બધું કરી લો. પણ તેમ છતાંય જો તમારે આઈએમપી જોતા જ છે તો આ વર્ષે ખૂટતી આવૃત્તિ ફાઇનલ છે. ગયા વર્ષે નહોતો બેઝિકમાં, હા સ્ટાન્ડર્ડમાં હતો ખૂટતી આવૃત્તિ, અને એ મધ્યસ્થનો. બીજું, 2 માર્કમાં જનરલી છે એ બહુલકના દાખલાઓ પૂછતા હોય છે, બરાબર, 2 માર્કમાં. પછી મધ્ય ક છે, મધ્ય ક એમાં ખાસ સાંદ્રતા વાળો દાખલો છે, અટક વાળો દાખલો છે, બરાબર. પછી ખાસ કરી અને મધ્યસ્થ, અને જ્યારે મધ્યસ્થની વાત કરું તો એ છે જનરલી 3 માર્કમાં પૂછાતા દાખલા છે. એટલે ભાઈ આમ તો આની આઈએમપીની રાહ ના જોવાની હોય, અને જો કે તમે આ 2 ચેપ્ટર તૈયારી કરી લીધા હશે. હવે આના આઈએમપી જો હજુય તમે આના આઈએમપી શોધતા હોય તો થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓ, આંકડાશાસ્ત્ર એક એવું ચેપ્ટર છે કે આમ જોવા જાવ તો તરત માર્ક મળી જાય, આમ જોવા જાવ તરત માર્ક કપાઈ જાય. કોષ્ટક જો ખોટું ગયું તો પછી ખોટું બધું ગયું, અને કોષ્ટક જો સાચું પકડાઈ ગયું ગણતરીના અંતે તો તરત માર્ક મળી જાય એવું છે. એટલે ખાસ વિદ્યાર્થીઓ આની પ્રેક્ટિસ મેક્સિમમ કરવી પડશે, બરાબર. આમ જોવા જાવ તો આંકડાશાસ્ત્ર અને સંભાવના છે રોકડા માર્ક અપાવનારા ચેપ્ટર્સ છે. હું તો કહું આ 2 ચેપ્ટર જો કડકડાટ આવડે છે, કદાચ કોઈ તમારો 1 માર્ક ન કાપી શકે એટલી તૈયારી હોય તો તમે પાસ થઈ ગયા. 2 ચેપ્ટરથી પાસ થઈ ગયા સીધા. એટલે આ 2 ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો યસ, આની તૈયારી પૂરેપૂરી લાકડા જેવી રાખજો. બીજું, જ્યારે આંકડાશાસ્ત્રમાં મોટાભાગના વિદ્યાર્થીઓને કોષ્ટક ને બનાવે, એમાં મધ્ય કના કોષ્ટકમાં તકલીફ પડે છે. તો યસ બેટા, મેં એના આયોજન કરી નાખ્યા છે, એટલે એ તૈયારીઓ ખાસ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી છે જ, એટલે જોજો. બીજું, ખાલી આઈએમપી ના ભરોસે ના રહેતા બેટા, કન્ટેન્ટ જો મજબૂત હશે, તૈયારીઓ હશે સ્ટ્રોંગ, તો પછી આઈએમપી કામ લાગશે, બરાબર છે. ચાલો, તો યસ, આ છે આપણું ચેપ્ટર નંબર 13. હું બહુ આમાં નથી આપતો. ચેપ્ટર નંબર 14 પણ મોટા ભાઈની સલાહ મારી માની લો, સંભાવના તો આખું કરી લો, બરાબર. અને તેમ છતાંય તમારે જો આઈએમપી જોતા હોય તો 50 પૈસાનો સિક્કો છે, ક્ષતિરહિત વાળું જે ખમીસ વાળો દાખલો છે, બરાબર. ગોળો, વીજળીના ગોળા વાળો, પત્તા વાળો આ વખતે હોટ ફેવરિટ રહેશે. ત્યારબાદ આમાં 2 પાસા ઉછાળવા વાળો છે, 2 પાસા, બરાબર છે. એટલે ખાસ વિદ્યાર્થીઓ એમાં જો આવી ગઈ, જો કોઈ કંબાવાયું, કોઈ ક્યાંકથી હાથમાં આવી છે, અચ્છા ઓ સીટ ખીચામાં રહી ગઈ હતી. ક્યાં કોણ લઈ ગયું હતું? સ્ટુડિયો 6 માં 2 હતી. ઓકે, એટલે હીરુભાઈ લઈ ગયા હોય, સમજા. સ્ટુડિયો 6 માં લેક્ચર ચાલુ કર્યો હોય છે કંઈક, બરાબર. 2 પાસા છે, બરાબર, 52 પત્તા છે, બરાબર. તો ખાસ આ બધા દાખલાઓ તૈયાર કરી રાખવા. એટલે આમ જોવા જાવ તો આખું ચેપ્ટર, યાર શું મને શરમાવો છો યાર, આઈએમપી માંથી કરી નાખો ને દોસ્ત. ઓકે, બહુ આમાં વધારે સમય નહીં લઉં ભાઈ તમારો. આ બહુ સિમ્પલ અને સરળ છે. બાકી ખાસ તમારા માટે ચેનલ છે જ ઓલરેડી, જે તમારા માટે કામ કરી રહી છે, વિદ્યાકુલ ગુજરાતી, બરાબર ને. કઈ તો કે વિદ્યાકુલ
ગુજરાતી ત્યાં બધા આયોજનો થઈ ગયા છે, હેતુલક્ષી માટે છે, બધું જ છે. ઓકે, સો યસ, ખાસ ફોલો કરવાનું છે, ખાલી એને અનુસરજો તો પણ તમારું કામ થઈ જશે. મળીએ છીએ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. હિન્ટ આપી દીધી બધા ચેપ્ટરમાં મેન શું શું કરવાનું હોય. બાકી તૈયારીઓ તો પૂરેપૂરી તૈયારી, જમકે તૈયારી થઈ રહી છે વિદ્યાકુલ ગુજરાતી ઉપર. તો આવી જજો પેન પેપર લઈને અને ભણવાની ભૂખ લઈને. બાકી બધું કામ મારા ઉપર છોડી દો. તમારા માટે કમ્પ્લીટ ગણિત ભણાવવાનું છે, મસ્ત રીતે તૈયાર કરાવવાનું છે, પ્રેક્ટિસ કરાવવાની છે, આઈએમપી દાખલાઓ આપવાના છે અને પેપરમાં પૂરા માર્ક્સ લવડાવવાના છે. ઓકે, ચાલો તો આ સાથે આપણે અહીંયા હું એન્ડ કરું છું. ફરી પાછા મળીશું. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.